સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન રહેણાંક વિસ્તારોની મોટી અસર પહોંચી છે। અંડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ માટે થતા મશીનરીના ભારે વાઇબ્રેશનને કારણે આસપાસની 4 બિલ્ડિંગોને મોટી અસર પહોંચી। સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ 4 બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી। ઇમારતોને ધરાશાયી થતી અટકાવવા માટે હાલ નીચેના ભાગે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા। આ બિલ્ડિંગમાં રહેતા તમામ પરિવારોને સુરક્ષિત રીતે નજીકની હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। મેટ્રોના અધિકારીઓ અને મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી બિલ્ડિંગની સ્થિરતાની તપાસ કરી રહી છે। એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે આसपास આવેલી બિલ્ડિંગોને અસર પહોંચી છે। के लिए व्यवस्था की अच्छी बात है, पर ये पीबीएम मशीन यहाँ से पास हो रहा था। 80 साल पुराने मकान है तो पहले ध्यान नहीं रखा गया था। नहीं, वो ध्यान रखा गया था, वो बताएंगे आपको। वो पूरा ऐसा कुछ नहीं है, आप चिंता नहीं करें। सर जिसका घर है उसको चिंता है। मैं अरे दानी कुछ नहीं चल रही भाई, मैं तो खुद मतलब अभी पहली बार आया हूँ यार, मेरे को कुछ भी नहीं मालूम। અંગે વધુ વાત કરીશું। સમાચાર સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, મેટ્રોની કામગીરી દરમિયાન આસપાસમાં જે ઇમારતો આવેલી છે તેને અસર પહોંચી છે, લોકોને હોટલમાં ખસેડવાની ફરજ પડી છે, શું વિગત મળી રહી છે? બિલકુલ થી ચોક્કસપણે સુરત શહેરના ચોકબજાર વિસ્તારની અંદર મેટ્રોની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટું જે વાઇબ્રેશન મશીન હોય છે તે ત્યાં કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જ આજુબાજુની અંદર જે 4 જેટલી બિલ્ડિંગો હતી તેમને તિરાડો પડી હતી અને તિરાડો પડવાના કારણે મેટ્રોના જે અધિકારીઓ છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગો ખાલી કરાવી દેવામાં આવી હતી અને તેમને યોગ્યપણે સુવિધા આપવામાં આવી હતી। એટલે અલગ અલગ હોટલોની અંદર તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા। હિબા પેલેસની વાત કરવામાં આવે તો જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં બાજુમાં એક બિલ્ડિંગ આવેલી છે, તે હિબા પેલેસ આવેલું છે। ત્યાં કેટલાક રહીશો રહેતા હતા, તેમને ખાલી કરાવી દેવામાં આવી છે અને હિબા પેલેસના જે નીચે પાર્કિંગનો ભાગ છે ત્યાં ટેકો મૂકવામાં આવ્યો છે અને એ ટેકો મૂકી અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ અન્વી હિબા પેલેસની બાજુમાં આવેલી 2 થી 3 જેટલી બિલ્ડિંગો આવેલી છે, તે બિલ્ડિંગો જર્જરિત હોવાના કારણે અગાઉથી સુરત મહાનગરપાલિકા દ્વારા અથવા તો મેટ્રોની ટીમ દ્વારા કામગીરી ન કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે જર્જરિત બિલ્ડિંગ આવેલી છે તેને નોટિસ આપી દેવામાં આવી હતી અને નોટિસ આપ્યા બાદ ખાલી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ જે ઘટના સામે આવી રહી છે હિબા પેલેસ હોય કે અથવા આજુબાજુના જે બિલ્ડિંગો આવેલી છે 4 બિલ્ડિંગોને ખાલી કરાવી અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી છે। ત્યાંના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે મેટ્રોની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો હતો અને તેમના દ્વારા હોટલની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે અને તમામ રહેવા ખાવાનો તમામ ખર્ચો મેટ્રો તરફથી આપવામાં આવી રહ્યો છે તેવું રહીશો જણાવી રહ્યા છે। અત્યારે હાલ જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં તમામ બિલ્ડિંગોની અંદર જે તિરાડો પડી છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। મેટ્રોના અધિકારી સુરત મહાનગરપાલિકાની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ તપાસવામાં આવી રહ્યા છે, કારણ કે જો કામગીરી પૂર્ણ થયા બાદ પણ મેટ્રોની કામગીરી ત્યાં ચાલી રહી છે તો કોઈ ઘટના બને ન બને તેની પણ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે અને અત્યારે યુદ્ધના ધોરણે જે મેટ્રોના કર્મચારીઓ છે તે સ્લેબ ભરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। જે મેટ્રોની કામગીરી જે ચાલી રહી છે ત્યારે કોઈ સુરક્ષાના પગલાં એવા લેવામાં નહોતા આવ્યા જેના કારણે આસપાસની બિલ્ડિંગમાં વાઇબ્રેશનની અસર ન થાય અથવા તો કોઈ આવી બીજી અસર ન થાય તેવા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા? બિલકુલ તે ચોક્કસપણે અન્વયે અગાઉથી મેટ્રોના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારે આ વ્યવસ્થા કરવામાં ન આવી હતી। ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। અગાઉથી જ આ કામગીરી કરવામાં આવી હોત અથવા તો વાઇબ્રેશન મશીન આટલું મોટું મેટ્રોની કામગીરીમાં વાપરવામાં આવતું હોય ત્યારે આજુબાજુની જે બિલ્ડિંગો છે તેને તપાસવામાં કેમ ના આવ્યા હતા, અગાઉથી ખાલી કેમ ન કરાવવામાં આવ્યા હતા, તે એક મોટો પ્રશ્ન છે। કોઈ પણ પ્રકારે મેટ્રોના અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન ના આપવામાં આવ્યું હતું અને હાલ હવે હિબા પેલેસ હોય કે આજુબાજુની જે બિલ્ડિંગો છે ત્યાં તિરાડો પડી છે। તિરાડો પડવાના કારણે તેમને ફ્લેટ ધારકોને ખાલી કરાવી હોટલની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે મેટ્રોની ગંભીર ચૂક કહી શકાય, કારણ કે અવારનવાર આવી બેદરકારી મેટ્રોની સામે આવતી હોય છે। આ કામગીરી આટલા મોટા પાયે કરવામાં આવી રહી છે ત્યારે બિલ્ડિંગોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અથવા તો જે આજુબાજુની બિલ્ડિંગ કેટલા વર્ષ જૂની આવેલી છે અને આને ખાલી કરાવવામાં આવશે કે કેમ તપાસવાનું કામ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના જ કારણે હાલ
આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને હાલ જે રીતના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ અત્યારે મેટ્રો તરફથી કામગીરી કરવામાં આવી છે. જી જી આભાર સાહિલ માહિતી